નમસ્કાર. આજે આપણે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર પાઠ નંબર 1 જેનું નામ છે અર્થશાસ્ત્રમાં આલેખ, જે ધોરણ 12માં પણ ઉપયોગમાં આવી શકે, જીસેટ એક્ઝામમાં પણ ઉપયોગમાં આવી શકે અને ટાટ એસ એક્ઝામમાં પણ ઉપયોગમાં આવી શકે. તો આજે આપણે આ વિડીયોમાં અર્થશાસ્ત્રમાં આલેખ વિશે અભ્યાસ કરીશું, જે બોર્ડ એક્ઝામમાં આ યુનિટમાંથી કુલ 8 માર્ક્સના પ્રશ્નો પૂછાય છે. તો સૌપ્રથમ જોઈશું પ્રસ્તાવના. અર્થશાસ્ત્રમાં વાસ્તવિક જીવનમાં બનતી વિવિધ અને આર્થિક ઘટનાઓની સમજૂતી આપવામાં આવે છે. એટલે કે અર્થશાસ્ત્રમાં વાસ્તવિક જીવનમાં બનતી વિવિધ અને આર્થિક ઘટનાઓની શું આપવામાં આવે છે કે સમજૂતી આપવામાં આવે છે અને તેને વિશ્લેષણ પણ કરવામાં આવે છે. એટલે કે અર્થશાસ્ત્રમાં વાસ્તવિક જીવનમાં બનતી ઘટનાઓની સમજૂતી આપવામાં આવે છે અને જે સમજૂતી આપવામાં આવેલી હોય છે તેનું વિશ્લેષણ પણ કરવામાં આવે છે. અર્થશાસ્ત્રમાં રાજ્યો, બેંકો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાએ આપેલી માહિતી અને આંકડાકીય ખાસ વિશ્લેષણ થતું હોય છે. એટલે કે અર્થશાસ્ત્રમાં રાજ્ય બેંકો, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને આપેલી માહિતીનું શું થતું હોય છે? આંકડાકીય માહિતીનું ખાસ વિશ્લેષણ થતું હોય છે. જે રાજ્ય બેંકો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાએ આપેલી માહિતી નિષ્ણાતો દ્વારા આવી ઘટના તેમના વિશ્લેષણની ચર્ચા થાય છે ત્યારે સામાન્ય વ્યક્તિમાં તેમાં રસ પડતો નથી. એટલે કે રાજ્ય બેંકો, આંતરરાષ્ટ્રીય સંસ્થા આપેલી માહિતી આંકડાકીય બાબતોમાં વિશ્લેષણ થતું હોય ત્યારે તેને સામાન્ય વ્યક્તિને તેમાં કોઈ રસ પડતો નથી. પરંતુ જ્યારે આવી ઘટનાઓને વિશે મુખ્ય બાબતો અને પ્રજાને સમજવા અર્થતંત્રમાં ફેરફારો ચિત્ર દ્વારા વ્યક્ત થાય તો સામાન્ય પ્રજાનું ધ્યાન દોરાય છે. એટલે કે જો આવી ઘટનાઓ વિશે મુખ્ય બાબતો એ પ્રજાને સમજવા માટે અર્થતંત્રમાં, એટલે કે જે અર્થતંત્ર આંકડાકીય માહિતી એ ચિત્ર દ્વારા રજૂઆત એટલે કે વ્યક્ત થતી હોય તો સામાન્ય પ્રજાનું પણ ધ્યાન દોરાય છે. આ વિશ્લેષણ માટે ખાસ કરીને બે પ્રકારના ચિત્રો દોરવામાં આવે છે. એટલે કે સામાન્ય પ્રજાનું ધ્યાન દોરે તેના માટે ખાસ કરીને બે પ્રકારના ચિત્ર દોરવામાં આવે છે, જે આ પ્રમાણે છે. પ્રથમ છે આકૃતિ અને બીજું છે ચિત્ર. એટલે કે આ વિશ્લેષણ માટે ખાસ કરીને બે પ્રકારના ચિત્ર દોરવામાં આવે છે. કયા પ્રકારના? કે આકૃતિ અને ચિત્ર. તો સૌપ્રથમ જોઈશું આપણે આકૃતિનો અર્થ અને આલેખનો અર્થ. તો સૌપ્રથમ જોઈશું આકૃતિ એટલે શું. આથી પણ પ્રશ્ન 1 માર્ક્સનો પૂછાઈ શકે કે આકૃતિ એટલે શું? આકૃતિની વ્યાખ્યા આપો. આંકડાશાસ્ત્રની દ્રષ્ટિએ આકૃતિ તેના આલેખો જુદા જુદા પ્રકારના ચિત્રો છે. એટલે કે આંકડાશાસ્ત્રની દ્રષ્ટિએ આકૃતિ અને આલેખો એ કેવા પ્રકારના ચિત્રો છે? કે જુદા જુદા પ્રકારના ચિત્રો છે. તેમના ઉપયોગ પણ જુદો જુદો કારણોસર થતો હોય છે. એટલે કે આંકડાશાસ્ત્રની દ્રષ્ટિએ આકૃતિ અને આલેખનો જુદા જુદા ચિત્રો હોય છે અને તેનો ઉપયોગ પણ જુદા જુદા કારણોસર થતો હોય છે. અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનો ઉપયોગ અલગ અલગ રીતે થાય છે. એટલે કે અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનો ઉપયોગ કેવો હોય છે? કે જુદી જુદી રીતે થતો હોય છે. સામાન્ય રીતે અલૌકિક માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ કરવામાં આવે છે. એટલે કે જે સામાન્ય માહિતી અલૌકિક માહિતી કેવી ચિત્ર દ્વારા વ્યક્ત થતી હોય છે. અહીંથી પણ પ્રશ્ન બની શકે કે સામાન્ય માહિતીનું કોના દ્વારા વ્યક્ત કરી શકાય છે? તો તેનું કોના દ્વારા વ્યક્ત કરી શકાય? તો આકૃતિ દ્વારા તેને વ્યક્ત એટલે કે તેનું પ્રતિનિધિત્વ કરી શકાય છે. આકૃતિ દોરતી વખતે સ્કેલ માપ લેવામાં આવે છે. એટલે કે આકૃતિ દોરતી વખતે શું લેવામાં આવે છે? કે સ્કેલ માપ લેવો જરૂરી છે. પરંતુ તેને દોરવા માટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન હોવું જરૂરી નથી. એટલે કે જો આકૃતિ દોરવી હોય તો આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન હોવું જરૂરી નથી. આંકડાશાસ્ત્રની દ્રષ્ટિએ જ્યારે માહિતીનું આકૃતિ અસતત હોય ત્યારે આકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે આંકડાશાસ્ત્રની દ્રષ્ટિએ જ્યારે માહિતી કેવી હોય? કે અસતત હોય ત્યારે કેનો ઉપયોગ કરવામાં આવે છે? કે ત્યારે આકૃતિનો ઉપયોગ કરવામાં આવે
છે. અહીંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે કે ટૂંકો પ્રશ્ન કે આંકડાશાસ્ત્રની દ્રષ્ટિએ માહિતી અસતત હોય ત્યારે કેવી ચિત્રનો ઉપયોગ કરવામાં આવે છે? તો જવાબ આવશે આકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે. બીજા શબ્દમાં કહીએ તો આકૃતિ સ્પષ્ટ માહિતી દોરવા માટે વપરાય છે. એટલે કે બીજા શબ્દોમાં જો આકૃતિ વિશે આપણે કહીએ તો આકૃતિ કેવી હોય છે કે સ્પષ્ટ માહિતી દોરવા માટે આવે છે. તેને દોરવા કે સમજવા માટે સામાન્ય સમજ માટે આંકડાશાસ્ત્રનું જ્ઞાન જરૂરી નથી. એટલે કે જો આપણે આકૃતિ દોરવી હોય કે તો તેને આંકડાશાસ્ત્રનું જ્ઞાન હોવું જરૂરી નથી. આકૃતિનો ઉપયોગ વિજ્ઞાપન, કંપનીઓ અને આકર્ષણ ઊભું કરવા સતત આકૃતિમાં આપેલી માહિતી સ્પષ્ટ કરવા માટે આંકડાશાસ્ત્રના સાધન તરીકે ઉપયોગ કરવો પડે છે. એટલે કે જો આકૃતિનો ઉપયોગ વિજ્ઞાપન એટલે કે આકૃતિનો ઉપયોગ કોણ કરે છે? તો વિજ્ઞાપન કંપનીઓ અને આકર્ષણ ઊભું કરવા સતત આકૃતિમાં આપેલી માહિતીનું સ્પષ્ટ કરવા માટે આંકડાશાસ્ત્રના સાધન તરીકે ઉપયોગ કરવો પડે છે. આ જોયું આપણે આકૃતિ. હવે જોઈશું આલેખ. આલેખ તેનાથી વિરુદ્ધ. આલેખ પણ એ અવલોકિત માહિતી ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ કરે છે. એટલે કે આલેખ પણ એ અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા શું કરે છે? પ્રતિનિધિત્વ કરે છે. પરંતુ આલેખ માટે વપરાતી માહિતી સ્પષ્ટ હોતી નથી. એટલે કે પરંતુ આલેખમાં વપરાતી માહિતી કેવી હોતી નથી? કે સ્પષ્ટ હોતી નથી. જ્યારે આકૃતિમાં વપરાતી માહિતી કેવી હોય છે? કે સ્પષ્ટ હોય છે. જ્યારે આલેખમાં વપરાતી માહિતી એ સ્પષ્ટ હોતી નથી. અહીંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે કે કોનામાં માહિતી સ્પષ્ટ હોતી નથી? તો શું જવાબ આવશે? તો જવાબ આવશે આલેખ. જ્યારે માહિતીને સતત આકૃતિમાં દર્શાવવાની હોય ત્યારે આલેખ દોરવામાં આવે છે. એટલે કે જ્યારે માહિતી સતત આકૃતિમાં દોરવાની હોય છે ત્યારે ત્યારે આલેખનો દોરવામાં આવે છે. એટલે કે જ્યારે માહિતી કેવી હોય છે? સતત હોય છે. ત્યારે આકૃતિમાં દર્શાવવામાં હોય ત્યારે શાનું દોરવામાં આવે છે? ત્યારે આલેખ દોરવામાં આવે છે. અહીંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે કે આલેખ ક્યારે દોરવામાં આવે છે? કે આલેખ જ્યારે માહિતી કેવી હોય છે? સતત આકૃતિમાં હોય ત્યારે આલેખ દોરવામાં આવે છે. સતત આવૃત્તિમાં આપેલી માહિતી સ્પષ્ટ કરવા માટે આંકડાનો ઉપયોગ થાય છે. એટલે કે સતત આકૃતિમાં આપેલી માહિતીને સ્પષ્ટ કરવા માટે કોનો ઉપયોગ થાય છે? તો શેનો ઉપયોગ થાય છે? કે આંકડાનો ઉપયોગ થાય છે. વળી માહિતી અન્ય પ્રકારની સ્પષ્ટ અને આંકડાકીય માહિતી માટે આલેખ દોરવામાં આવે છે. એટલે કે વળી અન્ય પ્રકારની સ્પષ્ટતા માટે આંકડાકીય માહિતી માટે શું દોરવામાં આવે છે? કે આલેખ દોરવામાં આવે છે. આલેખ દોરવા માટે સમજવા માટે આંકડાશાસ્ત્રનું જ્ઞાન જરૂરી છે. એટલે કે જો આપણે આલેખ સમજવો હોય અને આલેખ દોરવો હોય તો આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન હોવું જરૂરી છે. જ્યારે આકૃતિ એ દોરવા માટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન હોવું જરૂરી નથી. અહીંથી પણ એવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે કે આંકડાશાસ્ત્રનું જ્ઞાન શાના માટે જરૂરી છે? તો આલેખ દોરવા માટે. જ્યારે આકૃતિ દોરવા માટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન હોવું જરૂરી નથી. અને સ્કેલ માપ વિના પણ આલેખ દોરવા અશક્ય બને છે. એટલે કે સ્કેલ માપ વિના પણ આલેખ દોરવા કેવો હોય છે? કે અશક્ય બને છે. સામાન્ય રીતે આલેખ એક ગ્રાફ પેપર પર દોરે છે. એટલે કે આલેખ ક્યાં દોરવામાં આવે છે? કે જે આલેખ એ ગ્રાફ પેપર પર દોરવામાં આવે છે. આલેખનો ઉપયોગ સંશોધનકારો તથા ઉચ્ચ શિક્ષણને વધુ અસરકારક બનાવવામાં થાય છે. એવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે કે આલેખનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? એટલે કે આલેખનો ઉપયોગ એ સંશોધનકારો તથા ઉચ્ચ શિક્ષણને વધુ અસરકારક બનાવવા માટે આલેખનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય પ્રજાને માહિતી આપવા માટે પણ આલેખનો ઉપયોગ થતો નથી. એટલે કે જો સામાન્ય પ્રજાને માહિતી આપવી હોય તો આલેખનો ઉપયોગ કરવામાં આવતો નથી. ત્યાર પછી છે અસતત આવૃત્તિનો ઉદાહરણ. એટલે કે આવૃત્તિ કોને કહેવાય? તેને ઉદાહરણ. તો આપણે જોઈએ ઉદાહરણ. તો કોષ્ટકમાં આપેલું છે કિંમત એટલે કે રૂપિયા, માંગ એટલે કે આવૃત્તિ. જ્યારે ₹1 કિંમત હોય ત્યારે કેટલું હોય છે? 100 હોય છે. જ્યારે 2 હોય છે ત્યારે 80 હોય છે.
ત્યારે પછી કિંમતમાં ચેન્જ થશે એટલે કે અસતત. જ્યારે 5 હોય છે ત્યારે કેટલું હોય છે? 70 હોય છે. જ્યારે 7 રૂપિયા હોય છે ત્યારે 20 હોય છે, અને 10 હોય છે ત્યારે કેટલા હોય છે? એકમો 10 હોય છે. એટલે કે આ આવૃત્તિ કેવી કહેવાય? કે આ આવૃત્તિ અસતત, એટલે કે આમાં કોઈ સતત એટલે કે તેમાં એક સરખી હોતી નથી, તેમાં સતત ચેન્જ થતા જોવા મળે છે. જેમ કે 1 હોય છે ત્યારે કેટલા 100 હોય છે, પણ 2 હોય છે ત્યારે 80 હોય છે. પછી જ્યારે ત્રીજો એકમ આવે છે 5 રૂપિયાનો, ત્યારે એકમ કેટલા માંગના એકમો કેટલા થઈ જાય છે? કે 70 થઈ જાય છે. તેવી રીતે 7 આવે છે ત્યારે 20 થઈ જાય છે, અને 10 આવે છે ત્યારે માંગના એકમો કેટલા થઈ જાય છે? 10. એટલે કે આના ઉપરથી આપણે એમ કહી શકીએ કે આ અસતત આવૃત્તિનું ઉદાહરણ છે. એના પછી જોઈશું આપણે સતત આવૃત્તિનું ઉદાહરણ, જેમાં કોષ્ટકમાં આપેલું છે ગુણનો વર્ગ એટલે કે વિદ્યાર્થીના ગુણનો વર્ગ આપેલો છે, અને વિદ્યાર્થીની સંખ્યા એટલે કે આવૃત્તિ. જ્યારે 10 થી 19 વિદ્યાર્થીની સંખ્યામાં, તો વિદ્યાર્થીની આવૃત્તિ કેટલી છે? એટલે કે 10 થી 19 વિદ્યાર્થી 19 ગુણ આવે એવા વિદ્યાર્થી કેટલા છે? તો જવાબ આવશે 50. ત્યારે 20 થી 29 વિદ્યાર્થીઓ, ત્યારે સંખ્યા કેટલી થઈ જાય છે? 30. અને જ્યારે 30 થી 39 ગુણ થાય છે ત્યારે વિદ્યાર્થીની સંખ્યા કેવી થઈ જાય છે? કે 10 થઈ જાય છે. આના ઉપરથી આપણે એમ કહી શકાય કે સતત આવૃત્તિ, કારણ કે શું? કે 10 થી 19 હોય છે ત્યારે કેટલા હોય છે? 50 હોય છે. જ્યારે 20 થી 29 હોય છે ત્યારે 30 હોય છે, અને 30 થી 39 હોય છે ત્યારે 10 હોય છે. એટલે કે આમાં સતત આવૃત્તિનું ઉદાહરણ તેમ આપણે કહી શકીએ. આપણે બીજા કોષ્ટક દ્વારા પણ સમજીએ, જેમાં એકમાં આવેલું છે આવકનો વર્ગ, અને બીજું છે લોકોની સંખ્યા. જ્યારે લોકોની એક વ્યક્તિની આવક હોય છે 10,000 થી માંડીને, એટલે કે કોઈ વ્યક્તિનો સમૂહની આવક કેટલી હોય છે? 10,000 થી માંડીને 20,000. તો લોકોની સંખ્યા કેટલી હોય છે? કે 500. તેવી રીતે 20,000 એ 30,000 જ્યારે આવક હોય છે ત્યારે સંખ્યા કેટલી થઈ જાય છે? 300 થઈ જાય છે. અને 30,000 એ 40,000 હોય છે ત્યારે સંખ્યા કેવી થઈ જાય છે લોકોની? તો 100 થઈ જાય છે. તેના ઉપરથી આપણે એમ કહી શકીએ કે આ શ્રેણી આવૃત્તિ આપેલી છે કે સતત આવૃત્તિ છે. જ્યારે અસતત આવૃત્તિ તેમાં વારંવાર ચેન્જ થતો હોય છે. આ જોઈએ આપણે સતત આવૃત્તિ અને અસતત આવૃત્તિ વિશે માહિતી મેળવી. ત્યાર પછી આપણે જોઈશું અર્થશાસ્ત્રમાં આકૃતિ તથા આલેખનું મહત્વ. આપણે સૌપ્રથમ જોયું આકૃતિ એટલે શું અને આલેખ એટલે શું, પણ હવે તેના બંનેનું મહત્વ શું છે તેના વિશે આપણે અભ્યાસ કરીશું. પ્રથમ છે કે સામાન્ય રીતે અઘરો કે અટપટો લાગતો અર્થશાસ્ત્રના અભ્યાસની આકૃતિ દ્વારા સરળ બને છે અને આલેખ દ્વારા વધુ સ્પષ્ટ બને છે. એટલે કે જેમ સામાન્ય કે એટલે કે આપણે સામાન્ય રીતે અઘરો કે અટપટો લાગતો અર્થશાસ્ત્રનો અભ્યાસ એ આકૃતિ દ્વારા સરળ અને આલેખ દ્વારા વધુ સ્પષ્ટ બને છે. બીજું મહત્વ છે કે અર્થતંત્રમાં આવતા કેટલાક પરિબળો જુદા જુદા વર્ષોનું વલણ સહેલાઈથી એક જ આવૃત્તિ અથવા આલેખમાં જોઈ શકાય છે. એટલે કે અર્થતંત્રમાં કેટલાક પરિબળો એવા હોય છે જે જુદા જુદા વર્ષોના વલણો સહેલાઈથી એક જ આવૃત્તિ અથવા આલેખમાં જોઈ શકાય છે. ત્રીજું મહત્વ છે કે અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં થતા ફેરફારો પણ સહેલાઈથી સમજી શકાય છે. એટલે કે જો આપણે આલેખનો ઉપયોગ કરીએ તો અર્થતંત્રમાં જે ફેરફાર થતા હોય તે આલેખ દ્વારા અને આકૃતિ દ્વારા એ આપણે સરળતાથી સમજી શકીએ છીએ. અર્થશાસ્ત્રમાં કેટલાક અઘરી બાબતો સમજવા અને સમજવા પાછળ લખનાર અને વાંચનારનો સમય તથા શક્તિ બચે છે. એટલે કે જો અર્થશાસ્ત્રમાં કેટલીક અઘરી બાબતો સમજવા અને સમજાવવા પાછળ અને લખનાર પાછળનો પણ શક્તિનો તેમાં બચાવ થાય છે. કોના દ્વારા? કે આલેખ દ્વારા અને આકૃતિ દ્વારા તેનો બચાવ થાય છે. કારણ કે આકૃતિ અને આલેખ દ્વારા અનેક બાબતો સ્પષ્ટ રીતે જોવાય છે. એના પછીનું મહત્વ છે કે અર્થશાસ્ત્રમાં કેટલાક અઘરા સિદ્ધાંતો આકૃતિ અને આલેખની મદદથી સમજવા સરળ બને છે. એટલે કે અર્થશાસ્ત્રના કેટલાક એવા અઘરા ટોપિક છે, દાખલા તરીકે જોઈએ તો આપણે માંગ અને પુરવઠો, તેને આપણે સમજવા માટે આપણે આલેખ અથવા આકૃતિનો ઉપયોગ દ્વારા આપણે સરળતાથી સમજી શકીએ છીએ. જેમ કે માંગ અને પુરવઠો, વિતરણ અને સંકોચનનો ખ્યાલ આપણે આકૃતિ દ્વારા સરળતાથી અને
સમગ્ર પરિબળો તથા વલણો સામયિક શ્રેણીની મદદથી દોરેલા આલેખ દ્વારા વધુ સ્પષ્ટ રીતે સમજી શકાય છે. જેમ કે ખેતી ક્ષેત્રમાં આવતા ટૂંકા ગાળા અને લાંબા ગાળાના પરિવર્તનો, ઉદ્યોગમાં થતા નિયમિત પરિવર્તન તથા વલણો એ સામયિક શ્રેણી વડે શોધાય છે. તેને લાંબા તથા ટૂંકા ગાળાના પરિવર્તનો, વલણો અને આલેખ દ્વારા જોવા મળે છે. એટલે કે જેમ ખેતી ક્ષેત્રમાં આવતા ટૂંકા ગાળાના પરિવર્તનો, લાંબા ગાળાના પરિવર્તનો તેમજ ઉદ્યોગોમાં પણ તેમાં નિયમિત પરિવર્તનો એ સામયિક શ્રેણીના વડે શોધી છે અને તે લાંબા ગાળા તથા ટૂંકા ગાળાના પરિવર્તનો, વલણ, આલેખ દ્વારા આપણે જોવા મળે છે. ત્યાર પછી આ જોયું આપણે આલેખનો અર્થ, આકૃતિનો અર્થ, પછી આકૃતિનો મહત્વ, આલેખનું મહત્વ. હવે આપણે આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો વિશે અભ્યાસ કરીશું. એટલે કે આલેખ દોરતી વખતે અને આકૃતિ દોરતી વખતે કેવી બાબતોને આપણે ધ્યાનમાં રાખવી જોઈએ તેના વિશે આપણે સૌપ્રથમ અભ્યાસ કરીશું. જેમાં આ પ્રમાણે છે કે આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગીની રજૂઆત કરવી. એટલે કે આકૃતિ અને આલેખના પ્રકારની શું કરવી પડે છે? પસંદગીની રજૂઆત કરવી પડે છે. બીજું છે સ્પષ્ટતા, એટલે કે આપણે ધ્યાનમાં રાખવાની બાબત છે. એટલે બીજું શું હોવું જોઈએ? સ્પષ્ટ માહિતીઓ હોવી જોઈએ. ત્રીજી શું હોવું જોઈએ? કે ચોક્કસ સ્કેલ માપ હોવું જોઈએ. ચોથા નંબરમાં છે કે આકૃતિ અને આલેખ બંને ધરી પર વિગતો સ્પષ્ટ દર્શાવવી જોઈએ. એટલે કે જો આપણે આકૃતિ દોરીએ અને કે આલેખ દોરીએ તે બંને ધરીની ઉપર માહિતી વિગતો કેવી આપવી જોઈએ? કે સ્પષ્ટ રીતે દર્શાવવી જોઈએ. પાંચમા નંબરમાં છે આંકડાકીય માહિતીનું ગણવાની રીત દર્શાવવી જોઈએ. એટલે કે આંકડાકીય માહિતી ગણવાની રીત પણ તે દર્શાવવી જોઈએ. તો સૌપ્રથમ જોઈશું આપણે આલેખ અને આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતોમાં. પ્રથમ છે આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત. કોઈ પણ ચિત્ર કે વધુ આકર્ષક અને અસરકારક બનાવવા માટે તેને પ્રકારની પસંદગી મહત્વની બને છે. એટલે કે આપણે કોઈ પણ ચિત્ર વધુ આકર્ષક અને અસરકારક બનાવવા માટે શું જરૂરી છે? તેને પસંદગી એ મહત્વની છે. દાખલા તરીકે કેટલીક માહિતી એ વિભાજિત સ્તંભ આકૃતિ તથા વૃત્તાંશ આકૃતિ બને તે રીતે રજૂ થઈ શકે છે. એટલે કે દાખલા તરીકે આપણે જોઈએ તો વિભાજિત સ્તંભ આકૃતિ તથા વૃત્તાંશ આકૃતિ બને તે રીતે રજૂઆત થઈ શકે છે. તો આ બંનેમાંથી કઈ આકૃતિ રજૂઆત અસરકારક બને છે તે પસંદ કરવું જરૂરી છે. એટલે કે આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો કે સ્તંભ આકૃતિ તથા વૃત્તાંશ આકૃતિ એમ બંને રીતે રજૂ કરી શકાય છે, પણ આપણે બંનેમાંથી પસંદ કરવાની છે કે કઈ આકૃતિ વધુ અસરકારક અને વધુ સ્પષ્ટ રીતે સમજી શકાય તે આપણે પસંદ કરવી જરૂરી છે. એના પછીનો ટોપિક છે સ્પષ્ટતા. ચિત્ર દ્વારા રજૂઆત સ્પષ્ટ અને સ્વસ્થ હોવું જોઈએ. એટલે કે આપણે જ્યારે આકૃતિ કે આલેખની આકૃતિ દોરીએ ત્યારે માહિતી કેવી હોવી જોઈએ? સ્પષ્ટ અને સ્વસ્થ હોવી જોઈએ. બીજું છે કે વિવિધ વિભાજન અલગ રંગ કે શેડ દ્વારા દર્શાવવી જોઈએ તથા દરેક વિભાજન દ્વારા વ્યક્ત થતી માહિતીને દર્શાવવી જોઈએ. એટલે કે જ્યારે આપણે આલેખ કે આકૃતિ દોરીએ ત્યારે અલગ અલગ કલરનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે શેડ એટલે કે જેને દર્શાવવી જોઈએ, કારણ કે તે સરળતાથી સમજી શકાય છે. ત્યાર પછી છે ત્રીજું કે ચોક્કસ સ્કેલ માપ. એટલે કે આપણે આલેખ કે આકૃતિ દોરતી વખતે ખાસ કરીને ચોક્કસ સ્કેલ માપ હોવું જરૂરી છે. આંકડાના આધારે આકૃતિ કે આલેખનું સ્કેલ માપ લેવું જરૂરી છે જેથી ચિત્ર યોગ્ય કદનું બને. એટલે કે આપણે જ્યારે આકૃતિ કે આલેખ દોરીએ ત્યારે સ્કેલ માપ લેવું જરૂરી છે, કારણ કે તેના કારણે આપણે આકૃતિ કેવું હોય છે કે ચોક્કસ કદ અને ચોક્કસ આકારમાં બની શકે છે. ત્યાર પછીનો ટોપિક છે આકૃતિ આલેખની બંને ધરી પર વિગતો સ્પષ્ટ દર્શાવે. એટલે કે આપણે જ્યારે આકૃતિ દોરીએ કે આલેખ દોરીએ તો તેની બંને ધરીએ એ માહિતી કેવી વિગતો કેવી દર્શાવવી જોઈએ? સ્પષ્ટ. એટલે કે આકૃતિ હોય કે આલેખ હોય તેની બંને ધરીએ વિગતો કેવી દર્શાવવી જોઈએ? સ્પષ્ટ રીતે દર્શાવવી જરૂરી બને છે. ત્યાર પછી છે આંકડાકીય માહિતીનો સ્ત્રોતો. એટલે કે આપણે ધ્યાનમાં રાખવાની બાબતોમાં છે કે આંકડાકીય માહિતીના સ્ત્રોતો એટલે કે માહિતી ક્યાંથી મળે છે? કે આલેખ કે આકૃતિ કે આલેખ આંકડાકીય માહિતી માટે રજૂ કરેલા હોય તે માહિતી તથા તેના સ્ત્રોતો દર્શાવી આકૃતિ અને વિશ્વસનીય વધે છે. એટલે કે જ્યારે આપણે આંકડાકીય માહિતી અથવા આલેખ અથવા
આલેખ અથવા આકૃતિ દોરતી વખતે માહિતી આપણે ની રજૂઆત કરીએ ત્યારે આકૃતિ કેવી બને છે કે વધુ વિશ્વસનીય અને બને છે અને તે ચિત્ર દ્વારા અધિકૃત બને છે અને તે આપણે જ્યારે આકૃતિ કે આલેખનું ચિત્ર દોરીએ તેના કારણે શું બને છે? અધિકૃત બને છે. ત્યાર પછીનો ટોપિક છે કે આંકડા કે માહિતી ગણવાની રીત દર્શાવી છે. આપણે આકૃતિ દોરીએ કે આલેખ દોરીએ તો પણ તેને આંકડા કે માહિતી ગણવાની રીત દર્શાવવી જોઈએ. જ્યારે માહિતી સ્પષ્ટ ન હોય ત્યારે આંકડાશાસ્ત્રની મદદથી સ્પષ્ટ બનાવવી હોય તેના આધારે ચિત્ર દોરેલા હોય તે સ્પષ્ટીકરણ માટે વપરાયેલા આંકડાના સાધન ખૂબ જ ટૂંકી વિગત દર્શાવવી જરૂરી છે. એટલે કે શું કહેવા માંગે છે કે જ્યારે માહિતી સ્પષ્ટ ન હોય અને આંકડાશાસ્ત્રની મદદથી સ્પષ્ટ માહિતી બનાવી અને તેના પર તેના આધારે ચિત્ર દોરાય તો તેને સ્પષ્ટ કરવા માટે આંકડાશાસ્ત્રનું સાધન ખૂબ જ ટૂંકી વિગતો દર્શાવવી જોઈએ. એટલે કે જેનો આપણે આધાર લઈએ છીએ તેને આપણે માહિતી એ ખૂબ જ એટલે કે ટૂંકમાં તેને દર્શાવવી જોઈએ. ત્યારે આપણે આ વિડીયોમાં જોયું અર્થશાસ્ત્રમાં આલેખ, જેમાં પ્રથમ જોયું આપણે પ્રસ્તાવના, ત્યાર પછી આકૃતિ એટલે શું, આલેખ એટલે શું, આલેખના મહત્વ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો વિશે આપણે અભ્યાસ કર્યો. તો આમાંથી કેવા અને કેવી રીતે પ્રશ્ન પૂછાઈ શકે તેના વિશે આપણે માહિતી મેળવીએ. જે આ યુનિટમાંથી આપણે બોર્ડ એક્ઝામમાં 8 માર્ક્સના પ્રશ્નો પૂછાય છે. તો આપણે આટલા સુધી અભ્યાસ કર્યો, તેમાંથી કેવા પ્રશ્નો બની શકે તેવા પ્રશ્નોનું આપણે સોલ્યુશન કરીએ, જેને કારણે આપણે સાથે સાથે તૈયારી પણ થઈ જાય અને માહિતી એટલે કે કેવા પ્રશ્નો કેવી રીતે પૂછી શકે તેના વિશે પણ આપણે સમજણ મળી જાય, એટલે કે જાણકારી મળી જાય. તો જોઈશું હવે પ્રશ્નો કે પ્રશ્નો કેવી રીતે પૂછાય. તો સૌપ્રથમ ટૂંકા પ્રશ્નો છે. પ્રશ્ન નંબર 1, આકૃતિ એટલે શું? તો સૌપ્રથમ શું હોય કે આકૃતિની વ્યાખ્યા જે 1 માર્ક્સમાં પૂછાઈ શકે. આકૃતિ એટલે કે શું? માહિતી એ ચિત્ર દ્વારા રજૂઆત કરે એટલે તેને શું કહેવામાં આવે છે? માહિતી જે ચિત્ર દ્વારા રજૂ કરે છે તેને આકૃતિ કહેવામાં આવે છે. આકૃતિ સ્વસ્પષ્ટ માહિતી દોરવા માટે આવે છે. એટલે કે આકૃતિ શું હોય છે કે આકૃતિમાં કેવી માહિતી હોય છે કે સ્વસ્પષ્ટ માહિતી હોય છે. જ્યારે આલેખમાં શું હોય છે કે માહિતી એ સ્વસ્પષ્ટ હોતી નથી. આકૃતિ દોરવામાં યોગ્ય સ્કેલ માપ જરૂરી છે. એટલે કે આપણે જો આકૃતિ દોરીએ તો યોગ્ય સ્કેલ માપ પણ લેવો જરૂરી છે. પરંતુ આ માટે આંકડાશાસ્ત્રનું જ્ઞાન હોવું જરૂરી નથી. એટલે કે જો આપણે આકૃતિ દોરવી હોય તો આંકડાશાસ્ત્રનું જ્ઞાન હોવું જરૂરી નથી, પણ જો આપણે આલેખ દોરવો હોય તો આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે. આ જોયું આપણે આકૃતિ એટલે શું. ત્યાર પછીનો પ્રશ્ન છે, આલેખ એટલે શું? માહિતી આલેખપત્ર પર રેખા કે વક્ર દ્વારા રજૂઆત એટલે આલેખ. એટલે કે આલેખ કોને કહેવાય કે માહિતી ને આલેખપત્ર પર રેખા કે વક્ર દ્વારા જેની રજૂઆત કરવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? તેને આલેખ કહેવામાં આવે છે. આલેખની માહિતી સ્પષ્ટ ન હોય ત્યારે આલેખ દોરવામાં આવે છે. એટલે કે આલેખની માહિતી કેવી ન હોય કે સ્પષ્ટ ન હોય ત્યારે શું દોરવામાં આવે છે? અહીંથી એ પ્રશ્ન પણ પૂછાઈ શકે. તો શું દોરવામાં આવે છે? ત્યારે આલેખ દોરવામાં આવે છે. જ્યારે આકૃતિમાં માહિતી કેવી હોય છે કે સ્પષ્ટ હોય છે. અહીંથી પ્રશ્ન એવી રીતે પણ પૂછાઈ શકે કે કોનામાં માહિતી સ્પષ્ટ હોય છે? તો જવાબ આવશે શું આવશે? જવાબ આવશે આકૃતિ. આલેખ દોરવા ચોક્કસ સ્કેલ માપ અનિવાર્ય છે. એટલે કે જો આપણે આલેખ દોરવો હોય તો ચોક્કસ માપ કેવું છે કે અનિવાર્ય માપ લેવું ખૂબ જ જરૂરી છે. માપ વગર આલેખ દોરી શકાશે નહીં. અનિવાર્ય એટલે કે અગત્યનો. તેમજ આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન હોવું જરૂરી છે. એટલે કે જો આપણે આલેખ દોરવો હોય તો આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન પણ હોવું જરૂરી છે. જ્યારે આકૃતિ દોરવું હોય ત્યારે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન એટલે કે આંકડાશાસ્ત્રનું જ્ઞાનની જરૂર નથી. આ જોયું આપણે આલેખ એટલે શું, આકૃતિ એટલે શું તેના વિશે પ્રશ્નો જોયા. પછી ત્રીજા નંબરનો પ્રશ્ન છે, આકૃતિ એટલે શું અને તે શા માટે દોરવામાં આવે છે? એટલે કે આકૃતિ એટલે શું? આપણે આકૃતિની વ્યાખ્યા જોઈ ગયા અને તે શા માટે દોરવામાં આવે છે તેના વિશે આપણે જોઈએ કે આકૃતિ એ સ્પષ્ટ માહિતી અને ચિત્ર દ્વારા નિરૂપણ છે. એટલે કે આકૃતિ એટલે શું કે
જેને માહિતી સ્પષ્ટ હોય અને માહિતી ચિત્ર દ્વારા નિરૂપણ એટલે કે તેને રજૂઆત કરવામાં આવતી હોય છે. પછી વિજ્ઞાન પર અને કંપનીઓના ચિત્ર દ્વારા જાહેરાતોનું આકર્ષણ ઊભું કરવા માટે, એટલે કે આકૃતિ શા માટે દોરવામાં આવે છે? એટલે કે જે વિજ્ઞાન પર કંપનીઓ ચાલતી હોય અને ચિત્ર દ્વારા જાહેરાતો ને આકર્ષણને ઊભા કરવા માટે આકૃતિઓ દોરવામાં આવતી હોય છે. ત્રીજા નંબરમાં છે રાજ્ય સરકારને વિવિધ ક્ષેત્રોની માહિતી આપવામાં આવે છે. એટલે કે આ આકૃતિ દ્વારા શું હોય છે કે રાજ્ય સરકારને વિવિધ ક્ષેત્રોની માહિતી આપવા માટે પણ આકૃતિ દોરવામાં આવે છે. ત્યાર પછી છે કે સામાજિક સંસ્થાઓ દ્વારા જુદા જુદા સામાજિક પ્રશ્નોનું અસરકારક રજૂઆત સમજવામાં જાગૃતિ ફેલાવવામાં થાય છે. આ જોયું આપણે આકૃતિ શા માટે દોરવામાં આવે છે. તો હવે જોઈશું આપણે આલેખ એટલે શું અને આલેખ શા માટે દોરવામાં આવે છે. આપણે આગળના પ્રશ્નમાં જોયું આકૃતિ એટલે શું અને આકૃતિ શા માટે દોરવામાં આવે છે. તો હવે જોઈશું આલેખ એટલે શું અને આલેખ શા માટે દોરવામાં આવે છે, આલેખના ઉપયોગો શું છે તેના વિશે અભ્યાસ કરીશું. આલેખ એટલે માહિતીનું સ્પષ્ટ ન હોય તેવી માહિતી ચિત્ર દ્વારા નિરૂપણ થાય છે. એટલે કે આકૃતિમાં માહિતી કેવી હોય છે? સ્પષ્ટ હોય છે, જ્યારે આલેખમાં માહિતી સ્પષ્ટ હોતી નથી. માહિતીનું ચિત્ર દ્વારા નિરૂપણ એટલે કે રજૂઆત કરવામાં આવે છે. અહીંથી પણ પ્રશ્ન પૂછે છે કે સ્પષ્ટ માહિતી કોનામાં રજૂઆત કરવામાં આવે છે? તો જવાબ આવશે આલેખમાં રજૂઆત કરવામાં આવે છે. ત્યાર પછી અર્થશાસ્ત્રના કેટલાક અઘરા સિદ્ધાંતોને સમજૂતી સ્પષ્ટ અને સરળ બનાવવામાં થાય છે. એટલે કે આલેખનો ઉપયોગ શા માટે થાય છે કે અર્થશાસ્ત્રના કેટલાક અઘરા સિદ્ધાંતો અને સમજૂતી સ્પષ્ટ અને સરળ બનાવવામાં પણ આલેખનો ઉપયોગ થતો હોય છે. ત્રીજા નંબરના પ્રશ્ન છે કે સમગ્ર લક્ષી પરિબળો તથા પરિવર્તનના વલણો સ્પષ્ટ રજૂઆત કરવા માટે પણ થતા હોય છે. ચોથા નંબરમાં છે કે ટૂંકા અને લાંબા ગાળાના આકસ્મિક પરિવર્તનો, નિયમિત પરિવર્તનનો અભ્યાસ કરવામાં પણ આલેખનો ઉપયોગ થાય છે. અહીંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે એમસીક્યુઝ તથા ટૂંકા માર્ક્સમાં કે ટૂંકા અને લાંબા ગાળાના આકસ્મિક પરિવર્તનો કે નિયમો પરિવર્તન કોના દ્વારા અભ્યાસ કરવામાં આવે છે? તો જવાબ આવશે આલેખ દ્વારા તેનો અભ્યાસ કરવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 5, અર્થશાસ્ત્રમાં આલેખ, આકૃતિ અને આલેખનું મહત્વ. એટલે આપણે જોઈ ગયા અભ્યાસ કર્યામાં આગળ કે આકૃતિનું મહત્વ શું છે અને આલેખનું મહત્વ શું છે. પણ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું શું મહત્વ છે તેના વિશે આપણે અભ્યાસ કરીશું. આકૃતિ અને આલેખ એટલે કે આકૃતિ અને આલેખ દ્વારા અટપટા લાગતા અર્થશાસ્ત્રનો અભ્યાસ સરળ અને સ્પષ્ટ બને છે. એટલે કે આપણે આકૃતિ અને આલેખની મદદથી અર્થશાસ્ત્રના લગતા અટપટા અભ્યાસ એ કેવું બને છે? સરળ અને સ્પષ્ટ બને છે. ત્યાર પછી કે અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં થતા ફેરફારોના વલણો જાણી શકાય છે અને સહેલાઈથી સમજી શકાય. એટલે કે જેમ અર્થતંત્રમાં જે પરિવર્તનો આવે છે તે આપણે આકૃતિ દ્વારા અને આલેખ દ્વારા સરળતાથી સમજી શકીએ છીએ. અને ત્યાર પછી તેમાં શક્તિનો બચાવ સાથે અર્થતંત્રની ઘટનાઓમાં થતા ફેરફારો સ્પષ્ટ રીતે દર્શાવે જુદા જુદા સમયગાળા તેમને સરખાવી શકાય છે. એટલે કે આપણે આલેખ દ્વારા શક્તિનો બચાવ સાથે અર્થતંત્રમાં ઘટનાઓ જે થતી હોય તેને સ્પષ્ટ રીતે દર્શાવી શકાય છે અને જુદા જુદા સમયગાળા માટે તેમને સરખાવી શકાય. એટલે કે આપણે આજથી 2000 વર્ષ પહેલા 2001 હોય 2003 હોય તેને પણ આપણે તેની સાથે આંકડાકીય અથવા આલેખ અથવા આકૃતિ માહિતી આપણે દર્શાવી અને તેને સરળતાથી સમજી શકાય છે. અર્થશાસ્ત્રના કેટલાક અઘરાના સિદ્ધાંતોની રજૂઆત સ્પષ્ટ અને સરળ બને છે. એટલે કે અર્થશાસ્ત્રમાં કેટલાક એવા અઘરા ટોપિક હોય તેવા સિદ્ધાંતો આપણે સરળતાથી આલેખ અને આકૃતિની મદદથી સમજી શકાય છે. દાખલા તરીકે પુરવઠો હોય, માંગ હોય, જેવા આકૃતિવાળા હોય તેને આપણે આલેખ અને આકૃતિની મદદથી આપણે સરળતાથી સમજી શકાય છે. આ જોઈ ગયા આપણે પ્રશ્ન નંબર 5. હવે જોઈશું પ્રશ્ન નંબર 6, જે પ્રશ્ન કહેવા માંગે છે કે આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, જે આપણે અગાઉમાં અભ્યાસ કરી ગયા કે આકૃતિ દોરતી વખતે કેવી બાબતોનો ધ્યાનમાં રાખવી જોઈએ અને આલેખ દોરતી વખતે કેવી બાબતોનું ધ્યાનમાં રાખવી જોઈએ તે વિશે આપણે
જોઈશું. તો આકૃતિ કે આલેખ દોરતી વખતે મુખ્યત્વે 6 બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. એટલે કે જ્યારે આપણે આકૃતિ કે આલેખ દોરતી વખતે મુખ્યત્વે કેટલી બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? તો 6 બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, જે આ પ્રમાણે છે. પ્રથમ છે આલેખ અને આકૃતિ અને આલેખના પ્રકારની પ્રસંગી અને રજૂઆત. એટલે કે આપણે પહેલા આકૃતિ કે આલેખ દોરતી વખતે તેને પ્રકારની પ્રસંગી અને તેની રજૂઆત આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. પછી બીજા નંબરની છે ધ્યાનમાં રાખવાની બાબત માહિતી સ્પષ્ટ હોવી જોઈએ. એટલે કે આપણે આકૃતિ દોરીએ ત્યારે અને આલેખ દોરીએ ત્યારે માહિતી કેવી હોવી જોઈએ? કે સ્પષ્ટ હોવી જોઈએ. ત્યાર પછી સ્કેલ માપ હોવું જોઈએ, કે આપણે આલેખ કે આકૃતિ દોરીએ ત્યારે સ્કેલ માપ પણ હોવું જરૂરી છે. ચોથા નંબરમાં ધ્યાનમાં રાખવાની બાબત કે બંને ધરી પર વિગતો સ્પષ્ટ દર્શાવવી જોઈએ, જે આપણે અભ્યાસ કરી ગયા આગળ. કે જ્યારે આપણે આલેખ કે આકૃતિ દોરીએ પણ તેની બંને ધરી પર જે માહિતી હોય તે સ્પષ્ટ રીતે દર્શાવવી જોઈએ. ત્યાર પછી પાંચમી ધ્યાનમાં રાખવાની બાબત છે કે આંકડાકીય માહિતીનો સ્ત્રોતો. એટલે કે આંકડાકીય માહિતીના સ્ત્રોતો પણ દર્શાવવા જોઈએ. અને છઠ્ઠા નંબરમાં ધ્યાનમાં રાખવાની બાબત છે કે આંકડાકીય માહિતીની ગણતરીની રીત પણ દર્શાવવી જોઈએ. એટલે કે જ્યારે આપણે આંકડાકીય માહિતી જ્યારે કોઈ પણ આલેખ કે આકૃતિમાં રજૂઆત કરતા હોઈએ તેની ગણતરીની રીત પણ ટૂંકમાં દર્શાવવી જોઈએ. તો સૌપ્રથમ જોઈશું આપણે આંકડાકીય માહિતી ધ્યાનમાં રાખવાની બાબતોમાં. પ્રથમ છે આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત, જે આપણે આગળ પણ જોઈ ગયા, પણ આપણે આ પ્રશ્નમાં પણ જોઈ લઈએ. એટલે કે પ્રશ્ન કેવી રીતે પૂછાય અને કેવી રીતે લખવાનો. તો પ્રશ્નનો જવાબ આવશે કે કોઈ પણ માહિતી આકૃતિ કે આલેખ દ્વારા વધુ આકર્ષક અસરકારક બનાવવાની આકૃતિ કે આલેખ પ્રકારની પસંદગી મહત્વની બને છે. એટલે કે કોઈ પણ આપણે માહિતી હોય જેની રજૂઆત આલેખ કે આકૃતિ દ્વારા આકર્ષક કે અસરકારક બનાવવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે? તેને પસંદગી. એટલે કે આકૃતિ આપણે દોરવી હોય તો પણ તેની પસંદગી કરવી પડે, અને આલેખ દોરવો પડે પણ તેને આકારની પસંદગી કરવી એ મહત્વની બને છે. જેમ કે કોઈ માહિતી વિભાજિત સ્તંભ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ દ્વારા રજૂ થઈ શકાતી હોય છે. એટલે જેમ કે કોઈ માહિતી વિભાજિત સ્તંભ આકૃતિ દ્વારા પણ રજૂ થઈ શકતી હોય ને વૃત્તાંશ આકૃતિ દ્વારા પણ રજૂ થઈ શકતી હોય છે. તેના માટે આપણે પસંદગી કરવી જરૂરી બને છે. તો આ આકૃતિમાં કઈ આકૃતિ, એટલે કે જો તો આ બંને આકૃતિમાંથી કઈ આકૃતિ રજૂઆત વધુ અસરકારક બને છે તેની પસંદગી જરૂરી છે. એટલે કે આકૃતિ આપણે બે રીતે પણ રજૂ કરી શકાય છે, સ્તંભ આકૃતિ દ્વારા અને વૃત્તાંત આકૃતિ દ્વારા. પણ આ બંનેમાંથી માહિતી વધુ અસરકારક કેવી રીતે બની શકે તે આપણે પસંદગી કરવી જરૂરી બને છે. ત્યાર પછી ધ્યાનમાં રાખવાની બાબત છે માહિતી સ્પષ્ટતા. કોઈ પણ માહિતી આકૃતિ કે આલેખ દ્વારા રજૂઆત એ ચોક્કસ અને સચોટ હોવી જોઈએ. એટલે કે આપણે કોઈ પણ આકૃતિ કે આલેખ દ્વારા આલેખ બનાવતા હોય છે, માહિતી કેવી હોવી જોઈએ? ચોક્કસ કે સચોટ હોવી જોઈએ. એટલે કે ચોક્કસ એટલે કે સાચી અને સચોટ હોવી જોઈએ. રજૂ કરેલી માહિતી શું દર્શાવે છે તે જણાવવું જોઈએ. એટલે પછી આલેખ આપણે દોર્યો હોય તેને કે આકૃતિ દોરીએ પણ તેના ઉપર આપણે દર્શાવ્યું ના હોય કે આ શાના માટેનું છે, વસ્તુનું છે કે દેશની છે કે રાજ્યની છે, તે આપણે જો દર્શાવેલું ન હોય તો તે માહિતી અધૂરી કહેવાય. તેના કારણે આપણે શું હોય કે રજૂઆત કરેલી માહિતી શું જણાવ્યું છે તે પણ જરૂરી છે. એટલે કે તેને પણ જે જણાવવું ખૂબ જ જરૂરી છે. ત્રીજા નંબરમાં છે સ્કેલ માપ. આકૃતિ કે આલેખ દોરવા માટે એવું સ્કેલ માપ પસંદ કરવું જોઈએ જેથી આકૃતિ અને આલેખ અગત્યનું કે અત્યંત નાનું કે મોટું ન હોય. એટલે કે સ્કેલ માપ જો આપણે ના લઈએ તો આકૃતિ ક્યારેક મોટી પણ થઈ જાય અને ક્યારેક આલેખ પણ મોટો થઈ જાય. જ્યારે સ્કેલ માપ લેવાથી આકૃતિ અને આલેખ બંને અત્યંત નાનું કે મોટું ન થતું હોય છે. એટલે કે થતું ના હોય. ત્યાર પછીનું છે કે બંને ધરી પર વિગતો સ્પષ્ટ દર્શાવી છે. એટલે કે આપણે આકૃતિ દોરીએ ત્યારે પણ x અને y ધરી પર શું દર્શાવવામાં આવતી હોય છે? જે વસ્તુ આલેખમાં રજૂઆત કરવાની હતી માહિતી પણ દર્શાવવામાં આવતી હોય છે. જ્યારે આલેખમાં એવું હોય છે અને આકૃતિમાં પણ એવું હોય છે. એટલે આકૃતિ અને આલેખના માટે બંને ધરી પર કઈ વિગતો દર્શાવી છે તે જણાવવી જરૂરી છે. ત્યાર પછી છે પાંચમું આંકડાકીય માહિતીના સ્ત્રોતો. આકૃતિ કે આલેખ માહિતી દોરવા આવે ત્યારે માહિતીના સ્ત્રોતો દર્શાવવા જોઈએ. એટલે કે આપણે આકૃતિ દોરીએ કે આલેખ દોરીએ પણ તેને માહિતીના સ્ત્રોતો દર્શાવવા ખૂબ જ જરૂરી છે, જેથી
આકૃતિ કે આલેખ વિશ્વસનીય અને અધિકૃત બને છે. એટલે જો આપણે સ્ત્રોતો દર્શાવેલા હોય તો તેના કારણે આકૃતિ કેવી બને છે? વધુ વિશ્વસનીય, અને આલેખ પણ વધુ વિશ્વસનીય અને અધિકૃત બને છે. ત્યાર પછીનું છે આંકડા આંકડા કે માહિતીનું ગણતરીની રીત દર્શાવવી જોઈએ. કે જ્યારે માહિતી સ્પષ્ટ ન હોય તે માહિતી સ્પષ્ટીકરણ માટે વપરાયેલા આંકડાશાસ્ત્રના સાધનોની વિગત દર્શાવવી જોઈએ. એટલે કે જ્યારે આપણે માહિતી દર્શાવી પણ સ્પષ્ટ ન હોય ત્યારે માહિતીને સ્પષ્ટીકરણ માટે શું દર્શાવવું જોઈએ? કે આંકડાશાસ્ત્ર સાધનોની વિગતો દર્શાવવી જરૂરી બને છે. ત્યાર પછીનો 7મો પ્રશ્ન છે આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત. આપણે જોયું આકૃતિનો અર્થ, આકૃતિનું મહત્વ, આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. પણ હવે જોઈશું આપણે આકૃતિ અને આલેખ બંને વચ્ચે શું તફાવત રહેલો છે તેના વિશે. તો સૌપ્રથમ જોઈશું આપણે આકૃતિ. માહિતી હોય ત્યારે આકૃતિ દોરવામાં આવે છે. એટલે કે માહિતી હોય ત્યારે જ આકૃતિ દોરવામાં આવે છે. આકૃતિ દોરવા માટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી નથી. એટલે કે જ્યારે આપણે કોઈ આકૃતિ દોરવી હોય તો આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી નથી. માહિતી સ્પષ્ટ કરવા માટે આંકડાશાસ્ત્રના સાધનનો ઉપયોગ કરવો પડતો નથી. એટલે કે જો આકૃતિમાં આપણે કોઈ માહિતી સ્પષ્ટ કરવા માટે આંકડાશાસ્ત્રનો કોઈ પણ સાધનનો ઉપયોગ કરવો પડતો નથી. ત્યાર પછીનો ચોથો તફાવત છે કે આકૃતિ દોરતી વખતે સ્કેલ માપ લેવામાં આવે છે. એટલે કે જ્યારે આપણે આકૃતિ દોરીએ ત્યારે શું લેવામાં આવે છે? કે સ્કેલ માપ પણ લેવામાં આવે છે. હવે આલેખ. માહિતી સ્પષ્ટ ન હોય ત્યારે આલેખ દોરવામાં આવે. એટલે કે આકૃતિ ક્યારે દોરવામાં આવે છે? કે જ્યારે માહિતી સ્પષ્ટ હોય છે ત્યારે આકૃતિ દોરવામાં આવે છે. અને આલેખ ક્યારે દોરવામાં આવે છે? કે આલેખ જ્યારે દોરવામાં આવે છે જ્યારે માહિતી કેવી હોય છે? કે સ્પષ્ટ હોતી નથી. આલેખ દોરવા માટે આંકડાશાસ્ત્રનું જ્ઞાન હોવું જરૂરી છે, જ્યારે આકૃતિ દોરવા માટે આંકડાશાસ્ત્રનું જ્ઞાન હોવું જરૂરી નથી. જ્યારે આલેખ દોરવા માટે આંકડાશાસ્ત્રનું જ્ઞાન જરૂરી છે. ત્રીજા નંબરનું છે કે માહિતી સ્પષ્ટ કરવા માટે આંકડાશાસ્ત્રના સાધનોનો ઉપયોગ થાય છે. એટલે કે જ્યારે આલેખમાં શું હોય કે માહિતી સ્પષ્ટ કરવા માટે શાનો ઉપયોગ થતો હોય છે? કે આંકડાશાસ્ત્રના સાધનનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે આકૃતિમાં માહિતી સ્પષ્ટ કરવા માટે આંકડાશાસ્ત્રના સાધનનો ઉપયોગ કરવામાં આવતો નથી. ચોક્કસ સ્કેલ માપ વગર આલેખ દોરવામાં શક્ય નથી. એટલે કે ચોક્કસ સ્કેલ માપ વિના પણ આલેખ દોરવો શક્ય નથી. આ જોઈ ગયા આપણે આ વિડીયોમાં પાઠ નંબર 1 અર્થશાસ્ત્રમાં આલેખ, જેમાં આપણે આકૃતિ અને આલેખ વિશે અભ્યાસ કર્યો. આકૃતિ એટલે શું? આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, આકૃતિનું મહત્વ, આલેખનું મહત્વ, આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, આલેખનું મહત્વ અને આલેખ એટલે શું તેના વિશે આપણે અભ્યાસ કર્યો. હવે આપણે અગાઉના વિડીયોમાં આગળ અભ્યાસ કરીશું.